વિઝાનું કામ છે એમ બોમ્બે? હા સરસ સરસ. જીજાજી તો માર્ચ એન્ડિંગ ચાલે છે ને બકા, એટલે બહુ બિઝી છે. જીજાજી પણ ના બકા, મેળ જ ના પડે એન્ડિંગમાં, કામમાં મેળ જ ના પડે. તું બીજું કંઈક એરેન્જ કર. હા બાય. કોનો ફોન હતો? એ તો પેલી મારી માસીની છોકરી નહીં દીપ્તિ, એનો ફોન હતો. શું કહેતી હતી? મારા વિશે કોઈ કહેતી હતી? હા એટલે એને પેલું બોમ્બે વિઝા માટે જવાનું છે ને, તે કહેતી હતી કે બીજા કોઈ આવે ને કે તમારા જીજાજી આવે ને તો મને વિશ્વાસ જીજાજી પર વધારે છે એમ, એ આવત માં સારું કે એમ. પણ તમારા માર્ચ એન્ડિંગ ચાલે એટલે ટાઈમ ના રહે ને, એટલે પછી મેં ના પાડી આમ. ના ના, કેટલા 2 દિવસ માટે જવાનું હા છે? 2 દિવસ માટે જવાનું છે. એમાં હું કહી દે, પણ વાતને હું જઈએ તો 2 દિવસ સેટિંગ કરી દે, તો ટાઈમ મળશે તો સેટિંગ કરી દઈશું. કહી દે વાતને, હું આવું કહી દે. અને મારા પર વિશ્વાસ છે ને હા તો બિચારી ક્યાં બીજા કોઈ અંગત જશે? એટલે કે મારા પર વિશ્વાસ છે તો હું જઈશ, તો કહી દે એને. હા પાડી દે એને, જા ફોન કરી દે. શું હા પાડું? એને તમારા પર વિશ્વાસ છે પણ મને તમારા પર વિશ્વાસ નથી, એનું શું કરું? આ તમે છે ને, હવે આપણે ક્યાંક બહાર જઈએ ને એટલે આ બધા ડાખેડા મારવાનું, આડુડું જોવાનું છે ને, બધું બંધ કર દો. હા હવે ઉંમર થઈ, ઉંમર વાળે ધોળા થવા આયા, ક્યાં સુધી હવે બધે ડાખેડા માર જ કરશો? ગોઠવવું પડશે. અરે ગાંડી, તને ખબર છે એક વાતની? બોલો ને. કુકર હોય ને કુકર, હા એ ગમે એટલું જૂનું થાય હા પણ સીટી મારવાનું તો કોઈ દિવસ ભૂલે જ નહીં. એક દિવસ એક પતિ પત્ની કુંભના મેળામાં દર્શન માટે જાય છે. ત્યાં બિચારો પતિ ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મેં સાંભળ્યું છે કે આ કુંભના મેળામાં 2 ભાઈઓ છૂટા પડી જાય છે, 2 બહેનોય છૂટી પડી જાય છે, પણ કોકવાર તો મારા પતિ પત્ની ઉપર એકવાર ટ્રાય કરી જુઓ. હું છાતી ઠોકીને કહું છું, ખરેખર દુનિયાના બધા જ પતિ પત્ની તમારા ઉપર આંધળો વિશ્વાસ મૂકશે.